હું વૈષ્ણવી ભરપતિ. આજે હું તમને સ્ત્રી પ્રજનતંત્ર વિશે સમજાવીશ. સ્ત્રી પ્રજનતંત્રમાં એક જોડ અંડપિંડ, એક જોડ અંડવાહિની, ગર્ભાશય, ગ્રીવા અને યોનિમાર્ગ આવેલ હોય છે. અંડપિંડ સ્ત્રીના ઉદરગૃહમાં એક જોડ અંડપિંડની આવેલ હોય છે. માદા જનન કોષો અંડપિંડમાં નિર્માણ પામે છે. સ્ત્રીના જન્મ સમયથી અંડપિંડમાં હજારો અપરિપક્વ અંડપુટિકાઓ આવેલ હોય છે. તરુણ અવસ્થામાં કેટલાક અંડપુટિકાઓ પરિપક્વ થવાની શરૂઆત કરે છે. બંને અંડપિંડો વારાફરતી એક અંડકોષ મુક્ત કરે છે. અંડવાહિની એક જોડ અંડવાહિનીને આવેલ હોય છે. તે અંડપિંડ સાથે જોડાયેલ નથી. અંડવાહિનીના માર્ગે અંડકોષ અંડપિંડમાંથી વહન પામે છે. અંડવાહિનીના અગ્ર છેડે શુક્રકોષ અને અંડકોષનું મિલન થાય છે. ગર્ભાશય બંને તરફની અંડવાહિનીને જોડાઈને નાજુક સ્થિતિસ્થાપક અને ઊંડા નાસપતિ આકારની રચનાને ગર્ભાશય કહેવામાં આવે છે. ગર્ભનું સ્થાપન અને શોષણ ગર્ભાશયમાં થાય છે. ગ્રીવા ગર્ભાશયના સાંકડા છેડાને ગ્રીવા કહેવામાં આવે છે. યોનિમાર્ગ ગર્ભાશય ગ્રીવા દ્વારા નલિકામય રચના યોનિમાર્ગમાં ખુલે છે. યોનિમાર્ગ શરીરના બહાર યોનિ દ્વાર રૂપે ખુલે છે. જાતીય સમાગમ દરમિયાન શુક્રકોષ યોનિમાર્ગમાં પ્રવેશ પામે છે. પરંતુ જો ફલન ન થાય તો ગર્ભાશયમાં અંતઃઆવરણ તૂટે છે અને શ્લેષ્મના રૂપે યોનિમાર્ગમાંથી બહાર નીકળે છે. આ સ્ત્રાવ લગભગ 1 મહિનાના સમયગાળામાં થાય છે. તેની અવધિ 2 થી 8 દિવસની હોય છે. અસ્તુ.